આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર 3 ના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી. પાલિકાના વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ખુલ્લા પ્લોટમાં ઠાલવતા ભંગારના કચરા સ્થાનિકો માટે મોટું જોખમ. રહેણાંક વિસ્તારમાં અસંખ્ય ભંગારના ગોડાઉનો કોના રહેમ હેઠળ ચાલે છે તે તપાસનો વિષય છે. ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા ભંગારના ગોડાઉનમાં ગુરુવારે રાત્રે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ઉમરગામ પાલિકા અને નોટિફાઈડના ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં અસંખ્ય ભંગારના ગોડાઉનો હોય અહીં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાંય તંત્ર શાંત થઈને બેસી રહ્યું છે. ભંગારના ગોડાઉન માટે ફરજિયાત પરવાનગી લેવાની હોય તેમ છતાંય ભંગારના ગોડાઉન કોના ઇશારે ધબધબી રહ્યા છે તે તપાસનો વિષય છે. ત્યારે ઉમરગામ પાલિકા વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ખુલ્લા પ્લોટમાં ઠલવાતા ભંગારના કચરા સ્થાનિકો માટે પણ મોટું જોખમ છે. રહેણાંક વિસ્તારમાં અસંખ્ય ભંગારના ગોડાઉનો આવ્યા હોય આ ગોડાઉનો કોના રહેમ હેઠળ ચાલે છે તે તપાસનો વિષય છે. પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી કંઈક હટકે ખેતી કરી ઉમરગામના કનાડુ ખેડૂતે નવી રાહ ચીંધી. આંબા અને હળદરમાંથી ગત વર્ષે 5.50 લાખ, ચાલુ વર્ષે 6 લાખ અને નવા ઇનોવેશન વડે વર્ષે ₹15 લાખની આવક મેળવવાનો મક્કમ નિર્ધાર. ખેતી માત્ર કરવા પૂરતી નહીં કરવી પરંતુ તેને સમજીને પદ્ધતિસર કરીએ તો અવશ્ય સફળતા મળે છે. આ વાતને વલસાડ જિલ્લાના ઉમરગામના કનાડુ ગામના ખેડૂત અને બિઝનેસમેને સાર્થક કરી બતાવી છે. અત્યારનો જમાનો પરંપરાગત ખેતીનો રહ્યો નથી. આધુનિક ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરી આ પ્રગતિશીલ ખેડૂતે 3 એકર જમીનમાં કેરી અને હળદરના પાકમાંથી ગત વર્ષે ₹5.50 લાખની આવક મેળવી હતી, જ્યારે ચાલુ વર્ષે 6.50 લાખ આવક થવાનો અંદાજ છે. ખેતીમાં નવા ઇનોવેશન કરી આ આવકને આવનાર વર્ષોમાં ₹15 લાખ સુધી લઈ જવાનો તેમનો લક્ષ્યાંક છે અને ચેલેન્જ પણ છે. ત્યારે બદલાતા જતા સમયમાં ટેકનોલોજી સાથે ખેતીમાં કેવી રીતે ડગ ભરવા એ અનેક ખેડૂતો માટે પ્રેરણાદાયી છે. ઝડપથી બદલાતા જતા સમયમાં દરેક ક્ષેત્રમાં નવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. જરૂર છે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરવાની. એવા અનેક લોકો છે કે જેઓએ આધુનિકતા સાથે તાલ મેળવી આર્થિક પ્રગતિના શિખરને સર કર્યા છે. જેમાંના એક છે પારડી તાલુકાના ખડકી ડુંગરી ગામના વતની અને હાલ વાપીમાં રહેતા અને જીઆઈડીસીમાં મેન્ટેનન્સ કન્સલ્ટીનો બિઝનેસ કરતા નીરવભાઈ ગુણવંતભાઈ દેસાઈ અને મોરાઈ ગામના એમના મોટાભાઈ ડૉક્ટર અજયભાઈ. આ ભાઈઓ પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે વળ્યા તેની કહાની કહેતા તેઓ જણાવે છે કે COVID-19 કોરોના કાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે મનમાં એવો ડર લાગ્યો કે આપણે જતા રહીશું અને પૈસા ખિસ્સામાં રહી જશે. જેથી મોટાભાઈ અજયભાઈને વિચાર આવ્યો કે સ્વસ્થ જીવન જીવવું હશે તો પ્રકૃતિના ખોળે વસવું પડશે અને કૌટુંબિક જીવનને પ્રાધાન્ય આપતા પ્રાકૃતિક ખેતીથી પકવેલી શાકભાજી, અનાજ કે ફળ ફ્રૂટ ટકાઉ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ છે. તેને અપનાવવો પડશે. જેથી ઉમરગામના કનાડુ ગામમાં 3 એકરની વાડીમાં સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ખેતી માત્ર કરવા પૂરતી નહીં કરવી પરંતુ તેને સમજીને પદ્ધતિસરની કરીએ તો અવશ્ય સફળતા મળે છે એવો મારો જાત અનુભવ છેનું જણાવ્યું હતું. જે માટે મારા ખેતરમાં કેરીની અલગ જાતની કલમો રોપવામાં આવી છે, જે અંગે પણ તેમણે માહિતી આપી હતી અને જણાવ્યું હતું. હું નીરવ દેસાઈ છું અને અત્યારે આપણે ઊભા છીએ વડલો ફાર્મ કનાડુ સરી ગામમાં. આ મારી 3 એકર જગ્યા છે અને અમે અહીંયા ખેતી આખી ગૌ આધારિત અને સ્પેશિયલી સુભાષ પાલેકર સાહેબને ફોલો કરી રહ્યા છીએ. ગૌ આધારિત ખેતીમાં જેમ ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરીને ખાતર અને પ્રોટેક્શન્સ એટલે દવાઓ જે બનાવવાનું એને અમે ફોલો કરીને એ જાતે અહીંયા બનાવીને અમે ખેતી કરી રહ્યા છીએ. બ્રહ્માસ્ત્ર, દશપર્ણી, અર્ક અને
એ બધું અહીંયા બનાવતા હોઈએ છીએ. તો એ બધું અહીંયા બનાવીને આ અમારું સ્ટોરેજ એરિયા છે. તો અલગ અલગ દવાઓ અહીંયા અમે બનાવીને રાખીએ છીએ. વર્ષમાં એક વખત અમે ઘનજીવામૃત બનાવીએ છીએ, જેમાં ચણાનો લોટ, ગોળ મિક્સ કરીને એક મહિનાની પ્રોસેસ છે, એને સૂકવીને અને પછી ચાળીને નાખીએ છીએ અને દિવાળી પછી જે આપવાનું એના માટે અહીંયા સ્ટોર કરીએ છીએ. બહુ ખુશી સાથે કહી શકું કે બહુ જ સરસ પ્રોડક્શન અમારું હળદરનું નીકળે છે. અહીંયા લગભગ 70% શેડો છે, એટલે સૂર્યપ્રકાશ ફક્ત 30% છે. એમાં અમને ઘણી સારી ઈલ હળદરમાં મળી છે અને જેનું પ્રોડક્શન અમે બહુ સારું એવું લઈ રહ્યા છીએ ઘણી બધી રીતે. એટલે અમે હળદર જ્યારે ઉગાડીએ ત્યારથી પાવડર ફોર્મમાં આવે ત્યાં સુધી 2-3 પ્રોસેસ છે, 2-3 ટાઈપની પ્રોસેસ છે. એમાં અમે જે પ્રોસેસ કરીએ છીએ એક ફૂલ પ્રોસેસ કે જેમાં હળદર પાવડરની લોંગિટિવિટી એટલે એની લાઈફ વધારે મળે એ પ્રમાણેની પ્રોસેસ અમે કરીએ છીએ. હળદરને બોઇલ કરીએ, બોઇલ કરીને નેચરલ સૂર્યપ્રકાશમાં સૂકવીએ અને પછી એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીએ, પોલિશિંગ કરીને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો એ હિસાબે અમે આખા વર્ષનો અહીંયા ચાર્ટ બનાવીએ છીએ કે સપોઝ એપ્રિલથી લઈને મે સુધી આખા વર્ષમાં કયા મહિનામાં શું થવું જોઈએ એ અમારો આ ચાર્ટ છે. એટલે મંથ પ્રિપેરેશન કે આ મહિનામાં આપણે શું પ્રિપેર કરવાનું છે, પછી અહીંયા રોપણી શું થઈ શકે, મંથ વાઇઝ, સિઝન વાઇઝ શું રોપણી થઈ શકે એનું છે. પ્લસ જે પ્રોટેક્શન માટે આપણે જે દવા છાંટીએ છીએ, ચોમાસામાં લગભગ અમે 15 દિવસે એક વખત આપ્યું અને ચોમાસા પછી લગભગ મહિનામાં એક વખત અમે જીવામૃત જમીન પર આપીએ છીએ. આ એનો ચાર્ટ છે. દહાણુ તાલુકાના ઘોલવડ ગ્રામ પંચાયત દ્વારા માટીના રંગના ત્રિદિવસીય સંમેલનનું આયોજન. વારલી આર્ટ સહિત બાંબુમાંથી બનાવેલી આકર્ષક કૃતિ સ્ટોલ મૂકવામાં આવ્યા. ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્ર પાલઘર જિલ્લામાં પણ વારલી અને ટ્રાઇબલ જાતિઓ વસે છે, જે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની જેમ અહીં પણ વારલી પેઇન્ટિંગ અને વારલી આર્ટ્સની બોલબાલા છે. દહાણુ તાલુકાના ઘોલવડ ગ્રામ પંચાયત દ્વારા માટીના રંગના ત્રિદિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વારલી આર્ટ સહિત બાંબુમાંથી બનાવેલી આકર્ષક કૃતિઓના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. મધનું ગામ એટલે ઘોલવડની ઓળખાણ સાથે આ કાર્યક્રમને ઓળખ આપવામાં આવી છે. અલગ અલગ વેરાયટીઓમાં સ્ટોલમાં આકર્ષક હેન્ડમેડ વેરાયટીઓ લોકોને આકર્ષિત કરી રહ્યું છે. 4 દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. इसके अंदर जो एमटीडीसी के माध्यम से ये प्रोग्राम आयोजित किया धानू तालुका में, गंजाड़, बापू गाँव और यहाँ पे घोलवड़ में. आज एमटीडीसी के चेयरमैन भी आए हुए हैं यहाँ पे, बाकी भी यहाँ पे जो लोकल प्रोडक्ट है, यहाँ पे बाम्बू प्रोडक्ट होगा, फिर जो भी लोकल प्रोडक्ट उसको एक प्लेटफॉर्म देने के लिए माध्यम से एमटीडीसी का प्रयत्न है ताकि यहाँ के लोगों को रोज़गार मिले और ये प्रोडक्ट की पहचान बने सिटी के लेवल में. आने वाले समय में ये लोकल प्रोडक्ट देखने को नहीं मिलेंगे, तो एमटीडीसी के माध्यम से ये कम से कम यहाँ के लोगों को एक सपोर्ट मिलेगा और बाकी की ग्राम पंचायत जो हमारे यहाँ पे ट्राइबल बेल्ट है उनको रोज़गार मिलता नहीं है. रोज़गार उनको लेने के लिए एमआईडीसी में जाना पड़ता है, जीआईडीसी में जाना पड़ता है. कम से कम इस माध्यम से उनको 2 पैसे की इनकम होगी और एक प्लेटफॉर्म मिलेगा. संस्कृति तो यहाँ की हमेशा कायम रहनी चाहिए क्योंकि यहाँ पे अपने यहाँ पे आदिवासी कल्चर है और वो हमेशा ज़िंदा रहना चाहिए. अगर कल्चर होगा तो ही अपनी गाँव की पहचान होगी. अभी डहाणू फेस्टिवल हुआ, उसके पहले वहाँ पे 5 लाख लोग आए. यहाँ पे बोडी चिकू फेस्टिवल हुआ, उसके अंदर लाखों लोग आए. अभी फेस्टिवल के माध्यम से कम डहाणू तालुका की पहचान आपको महाराष्ट्र के लेवल पे हो रही है और यहाँ पे जो भी डिपार्टमेंट है सरकार के ओर से, बीजेपी के सरकार के अंदर, उनका भी सपोर्ट बहुत अच्छा मिल रहा है ग्रामीण एरिया में आदिवासी समाजों को कि इनको अच्छे से अच्छा प्लेटफॉर्म मिले ताकि इनकी आने वाला इनका जीवन सुखमय और सुंदर हो. आर्टिस्ट लोगों के लिए एक अच्छा प्लेटफॉर्म है जहाँ पे आप मतलब अपना शो कर सकते हो जो भी है. अभी हम लोग पहले खाली वॉल्स पे करते थे या कैनवस पे करते थे, अभी हम लोग अलग अलग प्रोडक्ट्स पे ट्राई करके ताकि वो सेल हो सकता है अच्छे से और हमको भी उसके से हेल्प आउट मिल सकता है. इसका बहुत अच्छा आपको फ़ायदा मिलेगा या तो जो भी न्यू कमर्स है उनको इसका अच्छा खासा लोग फ़ायदा ले सकते हैं क्योंकि इसका आगे का फ्यूचर इज़ वेरी नाइस. एक ट्राइबल आर्ट को हम लोग मतलब बढ़ाने का एक हमारा ट्रायल चल रहा है, हम लोग कर रहे हैं इसके अंदर कोशिश. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી. શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિરમાં વિજ્ઞાન પ્રવૃત્તિઓ અને સ્પર્ધાનું આયોજન.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રીય સીવી રામન ચંદ્રશેખર વેંકટરામન કે જેમણે 28મી ફેબ્રુઆરીએ કોલકાતામાં એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક શોધ કરી હતી જેનું નામ હતું રામન ઇફેક્ટ. તો આ કારણોસર 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય શાળાના આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન અને તમામ શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. શાળાના દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે તેમની વય અને શૈક્ષણિક સ્તર અનુસાર અલગ અલગ વિજ્ઞાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ધોરણમાં અભ્યાસ કરતા બાળકોથી લઈને ઉચ્ચ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી દરેકે ઉત્સાહપૂર્વક આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ધોરણ 1 થી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ પ્રખ્યાત વૈજ્ઞાનિકો વિશે માહિતી રજૂ કરી હતી. આ નાના બાળકોએ વૈજ્ઞાનિકોના જીવન વિશે રસપ્રદ માહિતી આપી હતી જે બતાવે છે કે પ્રાથમિક કક્ષાથી જ વિજ્ઞાન શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વ્યવહારિક અનુભવ દ્વારા શીખવાની તક પૂરી પાડે છે જે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.